અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ડાયરો ભેગો થઈ ગયો છે. આજ પ્રોગ્રામ કરવાનો છે. અમાર કઈ નથી ખાવી. બ્રેડ પકોડા માટે આપણે બફા મુકાઈ ગયા છે. નહીં પણ હું ક્યાં કોઈ ના પાડું છું. કરી નાખ ને આગળ બાજુ એક એક ખાઈ જાય. પીસા બે થાય નો તાર વધે હોય તો બાજુમાં રેવા ને નિર્વા બેસી. આ ભૂમિ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભૂમિ આવી એવી દળવા બેહાડી દીધી એમ ને. પકોડાની જોરશોર થી તૈયારી થવા મળી છે. કૃષ્ણા હું આવું હો. કૃષ્ણા હું કે મારું બ્લાઉઝ બનાવે છે. સરસ હો. બનાવજે એમ. તો મને બનાવી છો. થેન્ક યુ રીવા. હાલ મનસી હાલ અબ ટેસ્કો માં વસ્તુ લેતા આવી. તો ટેસ્કો માંથી આપણે આવી ગયા છીએ સ્પ્રાઇટ લઈને. એક સ્પ્રાઇટ હારી એવી, એક લીકેજ એવી. જે લીકેજ હિરલ ભાભીએ કાલે પૂછી હતી ને એની પાસે વિરલબેન કર્મનું ફળ ફરી ફરીને પાછું જ આવે. એને આપણા ઘરમાં જ આવ્યું હતું. લાવો હું કાકડી ખમણી દઉં. એટલે આપણે લેવું જ પડે. અમને ક્યાં ખબર હતી, પછી ખબર પડી કાં તો લેકે આવડી પલાય. તમે લીકેજ કર્યું હતું ને લોકોએ કેમેરામાં જોઈને અમને કીધું લઈ દો. માનસી બનાવે છે બાપા. કાજલ એમ કરે છે. ખાવા તાર ખાવા હોય તો બોલવા. જેકેટ પટેટો અમારો ઓલા ઉપર ઢાંકી દો ને ઉડે નહીં. કાંદા લસણ વાળું કોણ આપે? કાંદા ટમેટા બટાટા. એક નંબર બને ભાભી. હા ભાઈ બને જ ને કાંદા વાળી ભાઈ. શું કરો છો હે મમ્મા? ડુંભાણા કરી ચૂલો બનાવી છે. બટા પકોડા તળવા. તું લાવી તોલન છે એકલા નહીં અચાનક કર્યું ને એટલે બધું શું કહેવાય કે આપણે પણ તોય બધી પાસે વસ્તુ નીકળી ગઈ. કાજલ પાસેથી ઓલું નીકળી ગયું. આ લાકડું નીકળશે. શું કામ કાઢવું છે ને? આમ હકોર બાજરી તાપ આરું છું પેલા કાઢી હકોરવા એટલે અંદર નાખવા. ઓલા બધાને કે લાવો ને કે તાપ ઠરી જાય પકોડા ભરી તો. જારો મોટો છું. સારો છે મારી હળગાઈ નહીં દેતી માતે. આમ કર્યું. હા એમ લાકડા હારા છે એટલે હું આશીષ ને કહું અત્યારે ભલા કચરા પેટી પડી. હા નડવાનું જ નથી. ઓલા આવે છે એટલે બસ લઈ જવાય એમ ને. પકડ પકડતી ના. હવે ખબર વેલો છે ને બરો. ચૂલો તો અહીંયા ચાલુ થયો છે પણ હજી તળવાનો ચાલો નથી થયો ને એને પેલા પેકેટ પર પેકેટ ઉપડવા મીડ્યા છે કાચું. મસાલો એટલો ટેસ્ટી બન્યો છે ને. ટમેટા બટાટા ઓનિયન લીંબુ સ્પાઇસીસ બધા ચાલુ થઈ ગયા જો બધા. કેમ થાય ભૂમિ? બંધ કરી દો તો ચૂલો. નહીં 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 તળવું ન હોય તો તળેલા ખાય. આપણા છોકરા જ ખાય આવા.
આમ જો મંડાઈ પડ્યું છે હવે 3 4 5 6 ને 7 ભેગ્યું થઈ ગયું છે હવે મમ્મી ચશ્મા પહેરીને તળવું છે હેલ્મેટ પહેરીને તળવી નાખ હવે નાખ ઓય ધીમે બોલો ધીમે નહીં કઈક ચડવા દે તો કઈક મસાલા અંદર પડે તે તો ઉતાર લીધું તેલ ન થાય તો બેસ નાખ પેલા મારે કાઢી ઊંચું નથી કૂદી કૂદીને પકોડા નહીં આવતું હો ડિમ્પલ તો ઊભી ના કરે ઊભી થા ડિમ્પલ આય 15 દી ઓજી શું હો પકોડા અહીંયા બનવા મીડ્યા છે અને ચડવાય મીડ્યા છે પકોડા તો ચડી અને પાણી દે તો જો આવો જુગાડ કરવાનો જેને આંખમાં ધુમાડો આવતો હોય ને એને ચશ્મા પહેરીને અહીં બેહવાનું ચૂલા પાસે નવ કાજલ બેહશે ચશ્મા પહેરીને કૃષ્ણા તને કેવા લાગ્યા હુકી ભાજી વાળું કોણ હતું તોય ઉપડી ગયા કા ના તો ખબર પડી કે ના આપણને પહેલી વાર નહીં માનસી અમે હાચીન છે ને ટમેટા નો નાખ્યું એટલે તને એમ કીધું હોય છે અમે ખાલી એમનો વઘાર કર્યો બન્યા કેટલા સરસ બાય ભૂમિ બસ આમ થાહે ડીલે થાહે બાય જય જલ્દી સોના આવશે એમ કરતા 5 મિનિટ ઊભી રહી જા આજે ઓછી હોય મચ્છો કાલ કરતા આજે એટલું સરસ વેધર છે ને અને જો હવે આપણે પકોડા બનાવતા બનાવતા નીકળી ગયા છે કૃષ્ણાબેનને જોબ પર મૂકવા માટે કેમ કે આજે નિકુંજને પણ જોબ પરથી નીકળ્યા એમ નથી અને બેંક હોલિડે છે તો બસ પણ ફ્રીક્વન્સી ઓછી હોય ને તો આવી ગયા હતા જોબ પર એને મૂકવા અને વેધર તો કન્ટ્રી સાઈડથી હવે ચાલીએ છે ને તો એમ થાય કે આમ લોંગ ડ્રાઈવ આવ્યા હોય ને એવું લાગે છે કાંઈક લાગે છે જો અહીંયા સબરનો પહેલો ચૂલા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હમણાં ડિમ્પલે કીધું ને બહુ મસ્ત લાઈન એને આપી સમરમાં પકોડા ચાલુ થઈ ગયા જો કે અહીંયા સમર છે એમાં ઠંડી ને ગરમી બે છે તો આવો બધા પકોડા જમવા માટે લા જવા પકોડા હાસીન હારે છે આપણને નહીં આવડે 11 ના સ્પેલિંગ બોલતો મંત્ર આવડો 11 હવે 12 નો બોલતો ફોટો ભરકો બોલ બરાબર છે 12 નો TWELVE 12 100 સુધી ના આવડી જાય માં એની 14 બધાને લાઈનમાં પછી ખબર પડે OURTEEN હવે 2 નો સ્પેલિંગ વર્ણી બહુ ઈઝી આવ્યો હતો TWO વાહ વાહ વર્ણી વાહ આપણે બોલવાનું છે રીવા તને એનો સ્પેલિંગ આવડે રીવાનો સ્પેલિંગ બોલતો રીવાનો રીવા તારો સ્પેલિંગ બોલતો તારો નામનો સ્પેલિંગ બોલતો રીવા આનો બોલાવો તાર નામનો સ્પેલિંગ બોલ દિવાંશ રીવાંશ તારો નામ લખે આમ સ્પેલિંગ કેમ નથી આવડતો હે શીખવો નથી તારે નિર્વા તને એલિફન્ટ નો આવડે બોલતો થોડું રહેવાનું છે LEPHANT આવડે થોડું રહેવાનું
આ બધાને ખાલી ઇંગ્લિશ બોલતા જ વધારે આવડે, ધધડાટી બોલાવે. બોલે ખાલી આમ આપણે પૂછવી ને એમ ન બોલે. મને એક્સપ્લેન કરતા આવડે, મને બધાને સ્પેલિંગ આવડે. મને સ્પેલિંગ નથી આવડતા, મારે ક્યારેક સ્પેલિંગ પૂછવું પડે. સ્પેલિંગ તો આવડે, મને સ્પેલિંગ આવડે, મને બોલતા બધું આવડે. મને ફાવે. ને આ બધા બોલે સનસેટ પણ એમ થયો છે, લાલ ટમેટા જેવો. આ એ દેખાય છે, સનસેટ અહીંથી મસ્ત દેખાય બેઠા બેઠા. આપણે આ બાજુ રમતા હોત ને તો આ લોકો ગાર્ડન માં બેસી જાતે. તમે એટલું બધું રમ્યું? એમને હિરલબેન આ કેટલામી વાર તમારે તમે ડિમ્પલ બે બેઠા? ડિમ્પલ ત્રીજી વાર પેલા છોકરા હારે બેઠા, પછી તમે જમ્યું ને હવે ત્રીજી વાર છે. હું નથી બેઠી. ખાતા જ તા ખાચા કેમ? એટલા બધા બેઠા છે, બે જાવ ને. રાહુલ શાક મસાલામાં નાખીને ખાવો છે. એમને તમે એને ઘી લગાડી દેજો હો. એક એક જણું બોલો, કોક નું સાંભળવા જો. તમારે એક દોસ્ત તો ટ્વિનલેન્ડ પાર્ક માં જ હાલશે. પહેરો તિરલબેન, સ્પેશિયલ પકોડા તળવાના ચશ્મા મળશે. એમને સ્પેશિયલ પકોડા તળવાના ચશ્મા મળશે. એમ ક્યાંથી મળ્યા હવે? બાય બાય. હું ચિરાગ ને કહું છું આવજો તમે. ઘરે મળીએ એમ. એ વેત આવો. તો રે તમ તાર ડિમ્પલ. કેમ કરું? હમણાં આવું પાછી. ઓકે, તો હવે રાતના 12 વાગી ગયા અને કૃષ્ણા તો જોબ પરથી વહી આવી. તો અમે હજી પાર્ટી પૂરી કરી રહ્યા હતા તો કૃષ્ણે ઘરે પધરામણી કરી લીધી. ઈદમાં તમે રોક્યો, તમે બધા હજી ઊભા થઈ તાળો તાળો ને હું યા. અમે હલ 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 કરશું ને ત્યાં તો તું વહી આવીશ. ઓવર ટાઈમમાં એમ જ હોય, ફૂલ શિફ્ટ ન હોય એટલે હાફ શિફ્ટ પૂરી કરીને આવ્યા. તો આજે જો મજા આવી. કેટલા પ્લાન બનાવીને વીખી નાખ્યા. કૃષ્ણા ઊભા થઈને ખંખેરી નાખ્યા. એવા બધા પ્લાન મીના હતા. ઈસ્ટરનું વેકેશન વહી ગયું કે ગયા નહીં? ગયા હતા પણ બધા અલગ અલગ ગયા હતા. આપણે ટ્વિનલેન્ડ પાર્ક ને બાલાજી ટેમ્પલ જઈ આવ્યા. પછી કે મે નું હમણાં વેકેશન પડે, પછી જુલાઈનું વેકેશન પડે તો એ કે આપણે બધા ક્યાંક જાવી. ઊભા થાય ને તો બધા આમ ખંખેરતા ગયા. ખબર નહીં હવે શું પ્લાન થાય. તો એવું છે. અને ઘણી આપણે સરસ કમેન્ટ પણ આવી છે કે ઘર ખાલી કરીએ ત્યારે આપણે સાથીઓ કરવાનો, મગનો દીવો કરવાનો, અને બીજું ઘરમાં આપણે દૂધ છાંટવાનું, પાણી છાંટવાનું, આ ધરતીને શું કહેવાય આપણે ઠંડક કરવાની, એવું કંઈક છે. તો એવી શાંતિ ટાઢક આપણા જીવનમાંય થાય એમ. તો આવી તો મને નહોતી ખબર. થેન્ક યુ સો મચ જેણે કમેન્ટ કરી તેને. મગનો સાથીઓ ને દીવો કરવાની ને એવી બધી ખબર હતી, પણ આપણે તો ઇન્ડિયા ઘર એકવાર ચેન્જ કર્યું હતું ત્યારે આપણે સાસુની હોય એટલે એટલી બધી કાંઈ યાદેય નથી. અને અહીંયા એકવાર કર્યું ત્યારે મગના સાથિયાની દીવાની ખબર હતી તો એ કર્યું હતું, પણ ઠંડુ પાણી છાંટવાનું, દૂધનું ને એવી નહોતી ખબર. જો બીજું કંઈ કરવાનું હોય તો જણાવજો, અમારથી થશે એટલું બધું કરશું, કેમ કે વધારે અમને તો નથી ખબર. અને ચલો હવે આજના માટે આટલું. બીજી કમેન્ટનો જવાબ આપણે આગળ આપશું. તો અહીંયા બ્લોગ ડોન કરી દઈએ. ઘણી મજા કરી આજ. તો થેન્ક યુ સો મચ. સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય. બાય કેવા આવી ગઈ.